જૂનાગઢમાં કાકાના ઘરમાંથી ભત્રીજાએ ચોરી કરી અને રોકડ અને દાગીના સહિત 7,30,000નો મુદ્દામાલ ચોરી લીધો છે. બી ડિવિઝન પોલીસે મથુરાથી આરોપીઓને પકડ્યા છે અને મુખ્ય આરોપી મિહિર અને તેને મદદ કરનાર હિતેશ અને હર્ષની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ મોટશોખ માટે કાકાના ઘરમાંથી ચોરી કરી જોશીપુરા વિસ્તાર અને ત્યાં રોહિત હરવાણીના ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. તો મોટશોખ પૂરા કરવા માટે કાકાના જ ઘરમાં ભત્રીજાએ ચોરીને અંજામ આપ્યો. તેના બે મિત્રોની મદદ લઈને તેણે આ ચોરી આચરી. ભત્રીજાએ કાકાના ઘરમાં ચોરી કરી. મથુરાથી આરોપીઓ ઝડપાઈ ગયા છે. જોશીપુરા વિસ્તાર જૂનાગઢ અને રોહિત હરવાણીના મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તો પોલીસની મહત્વપૂર્ણ કાર્યવાહી. ભત્રીજા સહિત જેણે મદદગારી કરી હતી એ બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી. આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જય, જૂનાગઢમાં કાકાના ઘરમાંથી ભત્રીજાએ ચોરી કરી. ભત્રીજો અને સાથે મદદગારી કરનાર બે મિત્રો પણ ઝડપાયા છે. જય, શું કાર્યવાહી? જી, ખાસ કરીને જણાવ્યું કે જે થોડા દિવસ પહેલા જ જૂનાગઢ શહેરી વિસ્તારમાં એક મકાનમાં ચોરી થઈ હતી. ત્યારે કાકાના ઘરમાં જ રોકડ દાગીના અને સહિત 7.5 લાખ જેવી ચોરી કરી હતી. જેમાં ભત્રીજા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરતા ઉત્તર પ્રદેશના જે મથુરા છે ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને જે ગુનેગાર હતા તેની પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.